મિત્રો, દુનિયાનું કોઈ પણ અંગ્રેજી વાક્ય 6 પ્રકારનું હોઈ શકે છે. આ 6 પ્રકારના વાક્યો કઈ રીતે બને આજના વિડીયો જોયા પછી તમને 100% આવડશે. આજે આપણે જોઈશું કે ક્રિયાપદ કઈ રીતે 6 સ્વરૂપે વાક્યમાં હોઈ શકે છે. 2 જ ક્રિયાપદ લઈને આપણે આ 6 પ્રકાર સમજીશું. પહેલું જે ક્રિયાપદ છે જે તમને ખબર છે, સ્પીક. સ્પીક એટલે બોલવું. તો આ પહેલું જે ક્રિયાપદ છે એને આપણે V1 કહીશું. એનું બીજું રૂપ છે સ્પોક, જેને V2 કહીશું, અને ત્રીજું રૂપ છે V3. કોઈ પણ ક્રિયાપદના ઇંગ્લિશમાં 3 રૂપો હોય. કોઈ પણ તમને પૂછે કેટલા રૂપો હોય, 3 રૂપો હોય છે, V1, V2 અને V3. V1 જે છે એને આપણે સાદું રૂપ કહીશું. આટલું ખાસ યાદ રાખવું. એ જ રીતે લખવું એ ક્રિયાપદ છે રાઇટ, નીચે, આને આપણે V1 કહીશું. બીજું રૂપ છે એનું રોટ, V2, અને ત્રીજું છે રિટન, V3. તો હંમેશા યાદ રાખવું, સાદું રૂપ V1 કહીશું. V1 તો આપણને આવડવું જ જોઈએ. V2 એનું રોટ છે અને ત્રીજું છે રિટન. સો આટલું સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ. એકવાર તમને એટલું આવડી જાય પછી નેક્સ્ટ આપણને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ વાક્યમાં જો તમે ટુ વાપરતા હોય, તો ટુ સાથે હંમેશા પહેલું રૂપ જ વપરાય છે V1. એટલે કે ટુ સ્પીક આવું વાક્ય બની શકે. ટુ રાઇટ એ પણ વાક્યમાં હોઈ શકે. ટુ રાઇટ એટલે લખવું, ટુ સ્પીક એટલે બોલવું. તો પહેલો નિયમ ટુ કોની જોડે વપરાય? હંમેશા V1 જોડે વપરાય. આટલું એક યાદ રાખવાનું છે. અને બીજી એક નાનકડી વસ્તુ આપણે એ યાદ રાખીશું કે આપણે ઘણીવાર ING લગાવેલું જોતા હોય છે. સો ING હંમેશા V1 જોડે જ લાગે. એટલે સ્પીકની જોડે ING લાગી શકે, સ્પીકિંગ બને. રાઇટ જોડે ING લગાવો તો રાઇટિંગ બને. પણ આ બંને V1ની સાથે જ ING લાગે. આટલું આપણને ખબર હોવી જોઈએ સૌથી પહેલાં. ઠીક છે ને? સો V1, V2, V3 3 રૂપો હોય. ING હંમેશા V1 જોડે લાગે, ટુ પણ V1 જોડે જ વપરાય. તો હવે ફટાફટ આપણે 6 વાક્યોના પ્રકાર કઈ રીતે બને એ જોઈએ. પહેલું જે વાક્યનો પ્રકાર છે એમાં હંમેશા ટુ સાથે, મેં તમને કીધું કે V1 ટુ સાથે વપરાય. ટુ સ્પીક, ટુ રાઇટ આવું વાક્યમાં હોઈ શકે. ઉદાહરણ તરીકે, આઈ વોન્ટ ટુ સ્પીક. આઈ વોન્ટ ટુ સ્પીક, મારે બોલવું છે, મારી ઈચ્છા છે એવું બોલું. શી લાઇક્સ ટુ રાઇટ, એને લખવું ગમે છે, એ છોકરીને લખવું ગમે છે. તો એક વાક્ય એવું હોઈ શકે જેમાં ટુ સાથે ક્રિયાપદ પહેલું રૂપ મૂકેલું હોય. તો આપ અહીંયા જોઈ શકો છો બંને વાક્યોમાં ટુ સાથે ક્રિયાપદ મૂકેલું હોય છે. પહેલું વાક્યનો આ રીતનો પ્રકાર છે, ટુ સાથે ક્રિયાપદ મૂકેલું હોઈ શકે. આ રીતના વાક્યો બને. બીજું વાક્ય, એમાં પહેલું રૂપ V1 વાપર્યું હશે, બટ V1ની જોડે ટુ નહીં લગાવેલું હોય, અને બીજું એની જોડે કાં તો S કે ES લાગી શકે જો ત્રીજો પુરુષ હોય તો. હમણાં ઉદાહરણ લો એટલે તમને તરત ખબર પડી જશે. ઉદાહરણ તરીકે અહીંયા વાક્ય છે, આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. અહીંયા આઈ જોડે જોઈ શકો છો ટુ નથી વપરાતો. સાદા વર્તમાનકાળનું વાક્ય છે, આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. પણ આઈની જગ્યાએ ધારો કે તમે હી મૂકો અથવા તો શી મૂકો કે ઇટ મૂકો, તો પછી તમારે S મૂકવો પડે. ઉદાહરણ તરીકે, હી સ્પીક્સ ઇંગ્લિશ. તે ઇંગ્લિશ બોલે છે, તે રોજ ઇંગ્લિશ બોલે છે. હી છે એટલે અહીંયા S લાગ્યો છે. અહીંયા આઈ છે એટલે ખાલી સ્પીક જ વપરાયું છે. સો આ રીતનું વાક્ય બની શકે. બીજા પ્રકારનું વાક્ય છે જેમાં જે ક્રિયાપદ છે વપરાય છે કાં તો S કે ES લાગે. બીજું ઉદાહરણ આપ જોઈ શકો છો, વી રાઇટ ઇન ઇંગ્લિશ. અમે લોકો ઇંગ્લિશમાં લખીએ છીએ. શી રાઇટ્સ ઇન ઇંગ્લિશ. શી વાપરી છે તો જોડે S વપરાશે. શી રાઇટ્સ ઇન ઇંગ્લિશ. એ છોકરી છે હંમેશા ઇંગ્લિશમાં લખે છે, એવો વાક્યનો અર્થ છે. તો આ વાક્યોમાં આપ જોઈ શકો છો. બીજો પ્રકાર, એમાં ક્રિયાપદ સ્પીક અથવા સ્પીક્સ હોય, રાઇટ અથવા તો રાઇટ્સ હોય, હી શી ઇટ હોય તો S લાગતો હોય છે. ES પણ લાગી શકે. ક્રિયાપદ ઉપર આધાર રાખે છે. ત્રીજું વાક્ય જેમાં આપણે હંમેશા V2 વાપરીશું. V2 સાદા ભૂતકાળનું વાક્યમાં હંમેશા V2 વપરાય છે. મેં કોઈ ક્રિયા કરી. ઉદાહરણ તરીકે, સ્પોક બોલ્યો, રોટ લખ્યું.
ઉદાહરણ, શી સ્પોક, આપ જોઈ શકો છો, શી સ્પોક ઇન ઇંગ્લિશ ફોર 30 મિનિટ્સ. એ છોકરી ઇંગ્લિશ બોલી, ઇંગ્લિશમાં બોલી. સ્પોક ઇન ઇંગ્લિશ, શી સ્પોક ઇન ઇંગ્લિશ ફોર 30 મિનિટ્સ, 30 મિનિટ માટે એ છોકરી ઇંગ્લિશમાં બોલી. સો ત્રીજું વાક્ય કયું છે? V2 વપરાય છે. V2 વપરાય છે, ભૂતકાળનું વાક્ય છે. હી રોટ ઓલ ધી આન્સર્સ. હી રોટ ઓલ ધી આન્સર્સ. એ છોકરાએ બધા જવાબ લખ્યા. આ પણ ભૂતકાળનું વાક્ય છે. V2 વપરાય છે, V2 વપરાય છે. ઠીક છે ને? સો ત્રીજા પ્રકારનું વાક્ય આપણને ખબર હોવું જોઈએ. V2 વપરાય છે, V2 વપરાય છે, બીજું રૂપ વપરાય છે. ચોથો પ્રકાર જે દુનિયામાં બની શકે વાક્યનો, એમાં હંમેશા V3 વપરાશે. V3 વપરાશે. એની જોડે હેવ હોઈ શકે, હેઝ હોઈ શકે, અને ભૂતકાળ હોય તો હેડ પણ હોઈ શકે, પણ એમાં V3 વપરાતું હોય છે. તો V3 વાળા વાક્યો કેવા બને આપ જોઈ લો. 50 સ્ટુડન્ટ્સ હેવ સ્પોકન ટિલ નાઉ. ત્રીજું રૂપ વપરાય છે સ્પીકનું, સ્પોકન, રાઇટનું, રિટન. 50 સ્ટુડન્ટ્સ હેવ સ્પોકન ટિલ નાઉ. અત્યાર સુધી આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. 50 સ્ટુડન્ટ્સ હેવ સ્પોકન ટિલ નાઉ. અત્યાર સુધીમાં 50 છોકરાઓએ બોલી દીધું છે, એમનો બોલવાનો વારો પૂરો થઈ ગયો છે. 50 જણનું અત્યાર સુધીમાં બોલવાનું પૂરું થઈ ગયેલું છે. ઠીક છે? એવો વાક્યનો અર્થ છે. આઈ હેવ રિટન 4 બુક્સ. આઈ હેવ રિટન 4 બુક્સ. મેં અત્યાર સુધીમાં 4 પુસ્તકો લખ્યા છે. હું ધારો કે હું લેખક છું ને અત્યાર સુધીમાં મારા 4 પુસ્તકો લખાઈ ચૂક્યા છે. એવો આ વાક્યનો મતલબ છે. ચોથો પ્રકાર છે ત્રીજું રૂપ, અહીંયા સ્પોકન અથવા તો રિટન વપરાય છે. વાક્યનો પાંચમો પ્રકાર છે. આમાં ક્રિયાપદ જે છે V1, એની જોડે મેં તમને કીધેલું છે કે ING લાગશે. તો પાંચમા પ્રકારમાં ક્રિયાપદ જોડે ING પણ લાગી શકતું હોય છે. ઉદાહરણ તરીકે, એ અત્યારે બોલી રહ્યો છે, બોલવાનું ચાલુ છે. હી ઇઝ સ્પીકિંગ નાઉ. હી ઇઝ સ્પીકિંગ નાઉ. જોઈ શકો છો V1 જોડે ING લાગેલું છે. આઈ એમ રાઇટિંગ અ લેટર. હું અત્યારે એક પત્ર લખી રહ્યો છું. આ વાક્યમાં પણ આપ જોઈ શકો છો ING લાગેલું છે. V1ની સાથે ING લાગેલું છે. સો ING વાળું વાક્ય પણ હોઈ શકે. 5 પ્રકાર થયા છે. હવે છઠ્ઠો પ્રકાર આપણે સમજીએ. છઠ્ઠા પ્રકારમાં શું હોય છે? છઠ્ઠા પ્રકારમાં મોડેલ અને એની સાથે સ્પીક વપરાય છે. એટલે કે V1 વાળું રૂપ વપરાય છે. મોડેલ જોડે રાઇટ પણ વાપરી શકાય. સો હંમેશા યાદ રાખો, છઠ્ઠા પ્રકારમાં મોડેલ જોડે આપણે V1 વાપરીએ છીએ. હવે મોડેલ શું હોઈ શકે સમજીએ. હી કેન, આ વાક્યમાં કેન જે છે એ મોડેલ છે, એની જોડે V1 વપરાયું છે. હી કેન સ્પીક ઇંગ્લિશ. એ છોકરો ઇંગ્લિશ બોલી શકે છે. તો મોડેલ પણ આવી ગયું છે. અને સ્પીક ડાયરેક્ટ વપરાય છે, ટુ નથી વાપરવાનું. બીજું ઉદાહરણ, શી મસ્ટ સ્પીક ટ્રુથ. આ મોડેલ છે, આ ક્રિયાપદ છે. શી મસ્ટ સ્પીક ટ્રુથ. એ છોકરીએ સત્ય બોલવું જ જોઈએ, બોલવું જ જોઈએ. શી મસ્ટ સ્પીક ટ્રુથ. બીજું, વુડ પણ વાપરી શકાય. આઈ વુડ સ્પીક ટુ હિમ. આઈ વુડ, જુઓ વુડ છે અને જોડે ક્રિયાપદ છે, મોડેલ અને ક્રિયાપદ છે. આઈ વુડ સ્પીક ટુ હિમ ઇફ ટાઈમ પરમિટ્સ. જો સમય હોય, જો સમય બચે તો હું એની જોડે ચોક્કસ વાત કરીશ. આઈ વુડ સ્પીક ટુ હિમ ઇફ ટાઈમ પરમિટ્સ. જો ટાઈમ બચશે એની જોડે હું વાત કરીશ. અગેન મોડેલ અને V1 છે. યુ શુડ રાઇટ. શુડ છે એ મોડેલ છે, આ ક્રિયાપદ છે. યુ શુડ રાઇટ ફાસ્ટ. તમારે ઝડપથી લખવું જોઈએ. છેલ્લું વાક્ય, આઈ મે રાઇટ એન એપ્લિકેશન. આઈ મે રાઇટ. હું કદાચ એપ્લિકેશન લખીશ. મે જે છે એ મોડેલ છે, આ ક્રિયાપદ છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ ફટાફટ 6 પ્રકાર કયા છે. પહેલો પ્રકાર, તમારે ટુ સાથે V1 મૂકવાનું હોય છે. આઈ વોન્ટ ટુ સ્પીક. બીજો પ્રકાર, ક્રિયાપદ ને એસ કે યસ લાગતો હોય છે, અથવા તો એમનું એમ ક્રિયાપદ વપરાતું હોય છે. હી સ્પીક્સ એન ઇંગ્લિશ, વી રાઇટ ઇંગ્લિશ, એ રીતના વાક્યો હોય છે. ત્રીજો પ્રકાર, ક્રિયાપદનું બીજું રૂપ વપરાતું હોય છે, સાદો ભૂતકાળ એને કહેવાતો હોય છે. ચોથો પ્રકાર, ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાતું હોય છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, હેવ હેઝ જોડે વપરાતું હોય છે. પાંચમો પ્રકાર, ક્રિયાપદ જોડે ING લાગતું હોય છે, આ ચાલુ કાળ કહેવાય છે. અને છઠ્ઠું,
જે ક્રિયાપદ જે વાક્ય છે એમાં મોડેલ જોડે સાદું રૂપ વપરાતું હોય છે. તો આ રીતે કોઈ પણ વાક્ય તમે જોશો તો આ 6માંથી એક પ્રકારનું વાક્ય હોય છે. સો આ વિડીયો જો તમે ફર્સ્ટ ટાઈમ મને સાંભળી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને લાઈક કરજો અને મિત્રો જોડે શેર કરજો, જેથી જે લોકોને ઇંગ્લિશ શીખવું છે ઇંગ્લિશ એમાં મદદ મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.